તો વડોદરા શહેરમાં વરસાદ બાદ એક તરફ પૂરની સ્થિતિ સર્જાઈ છે તો બીજી બાજુ રોગચાળાએ પણ માજા મૂકી છે। શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીનો રાફડો ફાટ્યો છે। માત્ર 24 કલાકમાં જ ડેન્ગ્યુના 7 કેસ સામે આવ્યા છે, જ્યારે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસની સંખ્યા 68 જેટલી છે। તેવી જ રીતે મેલેરિયાના શંકાસ્પદ કેસ 880 જેટલા નોંધાયા છે તો ચિકનગુનિયાના 36 શંકાસ્પદ કેસ નોંધાયા છે। એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે। રોગચાળો વકરતા શહેરની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો સતત જોવા મળી રહ્યો છે। તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે। રાજ્યભરમાં તમામ જગ્યાએ બીમારીઓ દેખાઈ રહી છે। તમામ ઝાડા ઉલટીના કેસ હોય કે પછી ચિકનગુનિયાના કેસ, મેલેરિયાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। વડોદરામાં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી રહી છે।